બનાસકાંઠા જિલ્લાના ઢીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 17 શ્રમિકોના મોત થયા છે। મૃતકોમાં 4 થી 5 કિશોરનો પણ સમાવેશ થાય છે, જ્યારે 5 જેટલા ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતા 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો, જ્યારે શ્રમિકોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા। બનાવની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો અને 108 ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ સાથે જ એસડીઆરએફની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। તો બીજી તરફ એફએસએલની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને ₹4 લાખ અને ઘાયલોને 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે। એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે। અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે। બહુ દુઃખદ આ ઘટના છે। એ સરકાર એની તપાસ સોંપી છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ, અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી। આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે, પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે। એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે। બનાવના પગલે ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શંકર ચૌધરી, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, કલેક્ટર મિહિર પટેલ, નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીવાયએસપી, મામલતદાર સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ શ્રમિકો 2 દિવસ પહેલા જ અહીં કામ અર્થે આવ્યા હતા। આ કંપની ખૂબચંદ સિંધી નામની વ્યક્તિની છે, જે વ્યક્તિ ઘટના બાદ ફરાર થઈ ગયો છે। આ કંપનીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા, જો કે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધી હતી, ફટાકડા બનાવવા માટેની નહીં। તેથી સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। આજે અંદાજિત ડીસા ખાતે ઢુવા રોડ પર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં સવારે 9:30 વાગે એક ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળ્યા હતા। તાત્કાલિક સમયથી ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવેલો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય એવું જણાય છે। આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી છે, પણ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર ફેક્ટરીનો જે આરસીસી સ્લેબ હોય એ ધરાશાયી થઈ ગયો છે। આથી હાલમાં પ્રાથમિક તાત્કાલિક રીતે જેસીબી અને અન્ય સાધન સામગ્રી બોલાવી કાટમાળ હટાવી અંદર નીચે કોઈ દટાયેલું ન હોય તે માટેની કામગીરી ચાલી રહી છે, કારણ કે જે આ ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા તેમનો પરિવાર પણ અહીંયા રહેતો હતો એવા પ્રાથમિક સમાચાર મળ્યા છે।